હેલો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. આજે આપણે એન્જિનિયરિંગ કેમિસ્ટ્રીની અંદર યુનિટ નંબર 6નો જે અભ્યાસ કરી રહ્યા છે આપણે એની અંદર કેટલીક થિયરીને આગળ આપણે જોઈશું. ઇન પ્રીવિયસ લેક્ચર ઇન એન્જિનિયરિંગ કેમિસ્ટ્રી વી ડિસ્કસ અબાઉટ ધ elastomers. Engineering chemistry. In previous lecture we discussed about the elastomer. The second name is rubber. Elastomer, it's a polymer substance whose length is increases up to 10 to 15% without breaking when the external force is applied on it. After removing that external force, the polymer or substance regain its original shape and volume. It's called elastomer. એટલે કે એવો બહુઘટકનો પદાર્થ કે જેના ઉપર દબાણ કોઈ બળ લગાવવામાં આવે, બાહ્ય બળ, તો એની લંબાઈમાં 10 થી 15% એકાએક વધારો થઈ જાય અને જ્યારે એ બળની અસરને નાબૂદ કરવામાં આવે એટલે એ પોતાના ઓરિજિનલ કદ અને આકારની અંદર ફરીથી રિગેઇન થઈ જાય, સ્થાપિત થઈ જાય. તો એવો પદાર્થ છે એને ઇલાસ્ટોમર અથવા રબર કહેવામાં આવે. આપણે એના અહીંયા ટાઈપ્સ જોયેલા. ટાઈપ્સની અંદર એના બે ટાઈપ્સ આપણે વાત કરીએ તો વન ઇઝ નેચરલ રબર, અધર વન ઇઝ સિન્થેટિક રબર. એની અંદર આપણે ગઈકાલેના લેક્ચરમાં અથવા તો પ્રીવિયસ લેક્ચરની અંદરના ડિસ્કશનમાં નેચરલ રબર વિશે માહિતી મેળવી હતી. નેચરલ રબર કહેતા કુદરતી રબર જેનો સોર્સ, જેને મેળવવાનો એક હેવા નામનું જે ઝાડ છે, એનો લેટેક્સ નામનો જે ચીકણો પદાર્થ છે, એમાંથી આપણને નેચરલ રબરની પ્રાપ્તિ થાય છે. નેચરલ રબર નેચરમાંથી મળે છે માટે એને કુદરતી રબર તરીકે ઇટ ઇઝ એક્સટ્રેક્ટેડ ફ્રોમ ધ નેચર, દેટ્સ વાય ઇટ્સ કોલ્ડ નેચરલ. હવે આના માટે આપણે ગઈકાલે ડિસ્કશન કરેલું કે એને આઇસોપ્રીન નામનો જે મોનોમર છે, એકાંકી અણુ, એમાંથી આપણને આ મળે છે CH2. આપણે જોયું હતું C ડબલ બોન્ડ CH2, અહીંયા CH3. આ જે છે એની અંદર કઈ ઘટના થશે? એડિશનલ પોલિમરાઇઝેશન કહેતા યોગશીલ બહુઘટકતા થઈ અને તમને અહીંયા CH2C CH સિંગલ બોન્ડ CH2 CH3. તો અહીંયા તમને અહીંયા ડબલ બોન્ડ થઈ જશે અને આ રીતે પોલીઆઇસોપ્રીન નામનો જે ઘટક મળશે, બહુઘટક, એને કહેવાય છે નેચરલ રબર. આપણે એની કેરેક્ટરિસ્ટિક્સ અને એના યુઝીસ પણ જોયેલા. કેરેક્ટરિસ્ટિક્સની અંદર આપણે જોયેલું કે એ સોફ્ટ રબર છે, એની ટેન્સાઇલ સ્ટ્રેસ ઓછી છે, એ પાણી અવરોધકતા એની ખૂબ ઓછી છે, ઇલાસ્ટિકલી એ બહુ જ ઊંચા તાપમાને કામ નથી કરતો, એ લો રેન્જના ટેમ્પરેચરની અંદર જ એઝ અ ઇલાસ્ટિસિટી એની પ્રોડ્યુસ થતી હોય છે. તો આ બધી પ્રોપર્ટીઝ આપણે જોયેલી. એની સાથે સાથે નાના રમકડા બનાવવાની જે ચીજ વસ્તુઓ છે એની બનાવટમાં અને હાઉસ હોલ્ડ મટીરિયલની બનાવટની અંદર આપણે જોયેલું કે આનો ઉપયોગ થતો હોય છે ફોર મેકિંગ અ લો પ્રાઇસ ટોય, ઓલ્સો હાઉસ હોલ્ડ મટીરિયલ. નેચરલ રબરને આઇસોપ્રીન નામના મોનોમરમાંથી એડિશનલ પોલિમરાઇઝેશનની રાસાયણિક પ્રક્રિયા થઈ અને તમને પોલી આઇસોપ્રીન એટલે કુદરતી રબરની પ્રાપ્તિ થાય છે. અહીંયા આઇસોપ્રીન એ મોનોમર છે, પોલી આઇસોપ્રીન એ પોલિમર છે. In this way we can discuss about the characteristics as well as the uses of the elastomer
ઇટ્સ કોલ્ડ રબર. આપણે ઇલાસ્ટોમરની ડેફિનેશન પણ સમજ્યા, એના બે ટાઈપ્સ, નેચરલ અને સિન્થેટિક. એમાં નેચરલ વિશે આપણી માહિતી અહીંયા આ રીતે આપણે કાલે શીખેલા. હવે આજના લેક્ચરમાં વી વિલ ડિસ્કસ નેચરલ રબરની અનડિઝાયરેબલ પ્રોપર્ટી. હું તમને પ્રસ્તાવના કહી દઉં તો કુદરતી રબરમાંથી આપણને જે એનો ઉપયોગ છે આપણે એ લિમિટેડ જગ્યાએ જ કરી શકીએ છીએ નેચરલ રબરનો, કારણ કે એની જે પ્રોપર્ટી છે એ અનડિઝાયરેબલ છે. વધારે પડતી અનડિઝાયરેબલ પ્રોપર્ટી નેચરલ રબરની છે. તો એની સ્પેસિફિક પ્રોપર્ટી મેળવવા માટે એ નેચરલ રબરને આપણે ડિઝાયરેબલ બનાવવું પડે. એની પ્રોપર્ટીને કહેતા જે અનડિઝાયરેબલ પ્રોપર્ટી છે એ પ્રોબ્લેમ છે એનો, એને આપણે ઓવરકમ કરવો પડે. તો undesirable properties of the natural rubber can be eliminated with the help of vulcanization of rubber. Help of vulcanization. રબરનું વેલ્કેનાઇઝેશન કરવામાં આવે નેચરલ રબરનું, તો એની જે અનડિઝાયરેબલ પ્રોપર્ટી છે એ પ્રોબ્લેમ ઓવરકમ થઈને આપણને ડિઝાયરેબલ પ્રોપર્ટીઝ મળે, કહેતા સ્પેસિફિક. એટલે કે ઇચ્છિત ગુણધર્મો ધરાવતું રબર, નેચરલ રબર જ્યારે આઇસોપ્રીનમાંથી યોગશીલ બહુઘટકતાના આધારે આપણને પોલી આઇસોપ્રીન, જે આપણે પોલિમર મળ્યો જે કુદરતી રબર તરીકે, એ સીમિત એની લિમિટેશન્સ છે એની પ્રોપર્ટીના ગુણધર્મોની, અનડિઝાયરેબલ છે. તો ઇચ્છિત ગુણધર્મો ધરાવતું રબર જો આપણે એમાંથી જ મેળવવું હોય તો આપણે એનું વેલ્કેનાઇઝેશન કરવું પડે. તો આ થિયરી પણ ખૂબ જ અગત્યની છે, વેલ્કેનાઇઝેશન ઓફ રબર. હવે આપણે એની અંદર પહેલાં સિન્થેસિસ વ્યવસ્થિત જોઈ લઈશું. રબરનું જે વેલ્કેનાઇઝેશન છે એનું સિન્થેસિસ ખાસ એને હું એક બાજુએ, પછી આપણે એની થરલી ચર્ચા કરીશું. તો આ રીતે પહેલાં સિન્થેસિસને તમારે ધ્યાન પર રાખવાનું. સિન્થેસિસમાં એટલે પોલી આઇસોપ્રીન જે રબર છે, નેચરલ રબર પોલી આઇસોપ્રીન, એને 150°C તાપમાને સલ્ફરની સાથે ગરમ કરવામાં આવે અને એ રીતે એમાંથી ડિઝાયરેબલ પ્રોપર્ટી મેળવવામાં આવે. એક ઘટના છે આખી, એને વેલ્કેનાઇઝેશન કહેવામાં આવે છે. આ ઘટનાને સૌથી પહેલાં ચાર્લ્સ ગુડિયર નામના વૈજ્ઞાનિકે ઓબ્ઝર્વ કરેલી. ચાર્લ્સ ગુડિયર વોઝ ફર્સ્ટ ડેવલપ વેલ્કેનાઇઝેશન ઓફ રબર. ધ્યાન રાખજો. તો એનું જે આખું સ્ટ્રક્ચર છે એ આપણે અહીંયા જોઈએ. તો આપણે પોલીઆઇસોપ્રીન એટલે CH2C ડબલ બોન્ડ CH2, અહીંયા આપણી જોડે CH3 છે. હવે એ પોલીઆઇસોપ્રીનને S સાથે, એટલે બે નેચરલ રબરના બે ઘટકો તમારે લેવાના છે. એક CH3 આની જોડે ઓલરેડી છે જ. હવે ફરીથી CH3C ડબલ બોન્ડ CH2 અને આ CH2 આની જોડે પોલીઆઇસોપ્રીનના બે ઘટકોની સાથે સલ્ફરના કમ્પાઉન્ડને 180°C અથવા તો 150, તમે કોઈ બી 150-180 તાપમાન લઈ શકો છો. એને ગરમ કરવાનું છે. એને ગરમ કરવાનું છે એટલે જે હીટ પ્રોડ્યુસ થશે એમાંથી તમને વેલ્કેનાઇઝ રબરની પ્રાપ્તિ થશે. એ કેવી થશે? S અને S જોડાશે આની જોડે. તો CH2C, આ CH3 છે, અહીંયા એક S જોડાશે, અહીંયા સિંગલ બોન્ડ થઈ જશે CH, અહીંયા એક S જોડાશે, અહીંયા CH2 છે, અહીંયા ફરીથી CH2C સિંગલ બોન્ડ CH2. આ રીતે જે રબર મળશે એ તમારું નેચરલ રબર હશે. તો આ આખી સિન્થેસિસ છે વેલ્કેનાઇઝેશનની. સો વેલ્કેનાઇઝેશન ઇઝ અ પ્રોસેસ
in which sulfur or sulfur compound is added with the isoprene monopolymer, polyisoprene, and get the desirable properties natural rubber is called vulcanization. કહેતા કુદરતી રબરનો જે પોલિમર છે પોલીઆઇસોપ્રીન એની સાથે સલ્ફર કહેતા ગંધક અથવા એના સંયોજનો સલ્ફર કમ્પાઉન્ડ ગંધકના સંયોજનોનું મિશ્રણ કરી 180 ડિગ્રી તાપમાને એને ગરમ કરવામાં આવે છે. એ ગરમ કર્યા પછી એમાંથી જે આપણને નેચરલ રબર પ્રાપ્ત થાય છે એ ડિઝાયરેબલ પ્રોપર્ટીવાળું રબર છે જેને આપણે દરેક જગ્યાએ ઉપયોગ કરી શકીએ છીએ. કહેતા આપણા ઈચ્છિત ગુણધર્મોવાળો જે રબર છે એ સલ્ફર સાથે એની 180 ડિગ્રી તાપમાને થતી પ્રક્રિયાને અંતે આપણને પ્રાપ્ત થશે ડિઝાયરેબલ રબર નેચરલ રબર જેનો આપણે દરેક જગ્યાએ ઉપયોગ કરી શકીએ. તો રબરનું વેલ્કેનાઇઝેશન ઇઝ અ પ્રોસેસ ઓફ એડિંગ or reaction of the sulfur or sulfur compound with the polyisoprene for getting the desirable properties natural rubber. It's called vulcanization. Vulcanization first of all was observed or developed by Charles Goodyear, right? It's a scientist name. તો આ રીતે વેલ્કેનાઇઝેશનની આખી પ્રોસેસ છે. વેલ્કેનાઇઝેશન પછી જે તમને રબર મળે છે એની પણ પ્રોપર્ટીઝ એની અંદર ચેન્જ આવશે. એની ટેન્સાઇલ સ્ટ્રેન્થ જે ફર્સ્ટ ઓફ ઓલ આપણે નેચરલ રબરમાં જોયું જે લેસ હતી એ હવે ઇમ્પ્રૂવ થશે. જે રબર સોફ્ટ હતો એ શું થશે હાર્ડ રબર મળશે. જેની પાણી સાથેની પ્રક્રિયા રેઝિસ્ટ થતી હતી એની ઇમ્યુનિટી વધશે. સાથે સાથે એ ખૂબ જ ઊંચા તાપમાને પણ ઇલાસ્ટિસિટીને જાળવી રાખશે. આ પ્રકારે આ બધા પ્રોપર્ટીઝના ચેન્જીસ એટલે કે આપણી ઈચ્છિત ગુણધર્મોવાળી પ્રોપર્ટી એ વેલ્કેનાઇઝેશન પછી આપણને જે તે રબરમાંથી મળશે. નેચરલ રબર જ્યારે આપણે જોયો there are many undesirable properties in natural rubber. To overcome this problem we have to done vulcanization of natural rubber with sulfur. કહેતા વેલ્કેનાઇઝેશનની જે ઘટના છે એમાં શું છે કે ગંધક કે ગંધકના સંયોજનો નેચરલ રબરનો જે પોલિમર છે પોલીઆઇસોપ્રીન એની સાથે 180 ડિગ્રી તાપમાને પ્રક્રિયા કરે છે અને એના અંતે આપણને જે રિએક્શનના અંત ભાગે જે પ્રોડક્ટ મળે છે નેચરલ રબર ઇટ્સ અ ડિઝાયરેબલ નેચરલ રબર એ આપણને ઈચ્છિત ગુણધર્મો ધરાવતો રબર મળે છે. આખી જે ઘટના છે એને રબરનું વેલ્કેનાઇઝેશન ઓફ રબર એ તરીકે તમને આ થિયરી પૂછાતી હોય છે. એની જે પ્રોપર્ટીઝ છે એ જે પેલી નેચરલ રબરની પ્રોપર્ટી છે એનાથી ડિઝાયરેબલ વન પ્રોપર્ટીઝ આપણને મળે છે જે મેં તમને કહ્યું, રાઈટ. હવે આપણે ઇલાસ્ટોમરમાં નેચરલ રબર વિશેની જે તે માહિતી હતી એમાં નેચરલ રબર એનો મોનોમર એ આઇસોપ્રીન છે. એની અંદર યોક્સિલ બહુઘટકતા કહેતા એડિશનલ પોલિમરાઇઝેશનથી આપણને પોલીઆઇસોમિલ એટલે નેચરલ રબર મળતો હતો. પણ એની પ્રોપર્ટી આપણે જોઈ કે જે અનડિઝાયરેબલ પ્રોપર્ટીઝ ધેર આર મેની અનડિઝાયરેબલ પ્રોપર્ટી વિથ ધ નેચરલ રબર. ટુ ઓવરકમ ધીસ પ્રોબ્લેમ વી હેવ ટુ યુઝ વેલ્કેનાઇઝેશન ઓફ પર્ટિક્યુલર રબર. એટલે એ નેચરલ રબરની અંદર ચાર્લ્સ ગુડિયરે શું કર્યું એનું વેલ્કેનાઇઝેશન કર્યું. વેલ્કેનાઇઝેશન કરવા માટે સલ્ફર કહેતા ગંધક અને એના સંયોજનોનું જે રિએક્શન છે પ્રક્રિયા છે ઊંચા તાપમાને પોલીઆઇસોપ્રીન સાથે થાય છે અને એની રિએક્શનના ભાગરૂપે જે પ્રોડક્ટ આપણને મળે છે એ પ્રોડક્ટને આપણે ઈચ્છિત ગુણધર્મો ધરાવતો રબર કહી શકીએ છીએ. તો એ રીતે આખો જે અનડિઝાયરેબલ પ્રોપર્ટીઝ કે આપણી ઈચ્છિત જે ગુણધર્મો આપણને મળતા નહોતા એ વેલ્કેનાઇઝેશન ઓફ રબર આ પછી વેલ્કેનાઇઝ થયા પછી રબરનું નેચરલ રબરનું આપણને એ ગુણધર્મો અને એનો ઉપયોગ પણ મળશે. તો ધીસ ઇઝ ધ મોસ્ટ આઈએમપી થિયરી વેલ્કેનાઇઝેશન ઓફ રબર. યુ હેવ ટુ એક્સપ્લેન વિથ ધ definition that I explained over here, right? So vulcanization of rubber, it's a process of adding sulfur or sulfur compound to natural rubber for getting a desirable properties of
नेचुरल रबर. Clear? So vulcanization of rubber, it's a process of adding sulfur or sulfur compound to natural rubber for getting a desirable properties of natural rubber. Right? First of all, was developed by Charles Goodyear. It's a vulcanization theory. We got the undesirable property in natural rubber from the isoprene to polyisoprene. Now in polyisoprene, if we add sulfur or sulfur compound and heated several hours, we will get natural rubber of desirable property. કહેતા જ્યારે આપણે કુદરતી રબર છે એની જે ઈચ્છિત ગુણધર્મો ધરાવતો રબર નથી, તો એની સાથે વેલ્કેનાઇઝેશન ચાર્લ્સ ગુડિયરે કર્યું કે ભાઈ આ રીતે સલ્ફર કે સલ્ફરના કમ્પાઉન્ડ સાથે 180 ડિગ્રી તાપમાને એને ગરમ કરવામાં આવે પોલીઆઇસોપ્રીનને, અને એમાંથી જે રબર આપણને પ્રોડક્ટ રૂપે પ્રાપ્ત થાય તો એ રબર આપણને ઈચ્છિત ગુણધર્મો ધરાવતો રબર મળશે, જેને આપણે દરેક જગ્યાએ ઉપયોગ કરી શકીશું. તો નેચરલ રબર, વોટ ઇઝ નેચરલ રબર, વોટ ઇઝ ધ મોનોમર ફોર ધેટ. મોનોમર માટેનું એનું અણુસૂત્ર પણ તમને ઘણીવાર પૂછાતું હોય છે. એનું મોનોમરમાંથી પોલીઆઇસોપ્રીન બને છે એડિશનલ પોલિમરાઇઝેશનથી, એને આપણે નેચરલ રબર કહીએ છીએ. નેચરલ રબરની જે પ્રોપર્ટી છે, જેના ગુણધર્મો છે એ ઈચ્છિત નથી હોતા ઘણા બધા, તો એને ઈચ્છિત ગુણધર્મોવાળો રબર આપણે મેળવવા માટે આપણે એનું વેલ્કેનાઇઝેશન કરીએ છીએ. વેલ્કેનાઇઝેશન ઓફ રબર ઇટ્સ અ પ્રોસેસ ઓફ એડિંગ સલ્ફર or sulfur compound to natural rubber for getting a desirable properties of natural rubber. Right? It's called vulcanization. In particular, here one is the polyisoprene. આ જે અણુ છે એ પોલીઆઇસોપ્રીન છે. તો આ પોલીઆઇસોપ્રીનની સાથે સલ્ફર અથવા તો સલ્ફરના સંયોજનો, સલ્ફર એટલે ગંધક, ગંધક અથવા તેના સંયોજનોને 180 ડિગ્રી તાપમાને ગરમ કરીએ તો તમને આ રીતે ડિઝાયરેબલ પ્રોપર્ટી, આના ડિઝાયરેબલ હશે, આના જે ગુણધર્મો હશે જે મળશે ડિઝાયરેબલ પ્રોપર્ટી. ડિઝાયરેબલ પ્રોપર્ટીઝવાળો રબર તમને પ્રાપ્ત થશે. આમાં એકચ્યુઅલી શું થશે, જ્યારે ગરમ થશે એટલે કે નેચરલ કુદરતી રબર સાથે જ્યારે ગંધકની પ્રક્રિયા 180 ડિગ્રી તાપમાને ગરમ કરીને કરવામાં આવે એટલે ગરમ રબર એકદમ હીટ થશે, હીટેડ વિથ સમ એમાઉન્ટ ઓફ ટેમ્પરેચર. એ કેટલાક તાપમાન સાથે ગરમ થશે, કેટલાક અવર સુધી એને તમે ગરમ કરશો એટલે તમને એમાંથી આ રીતે પોલીઆઇસોપ્રીનનો બીજો ઘટક કહેતા બહુઘટક નેચરલ રબર પ્રાપ્ત થશે, અને એ ડિઝાયરેબલ પ્રોપર્ટીઝ ધરાવવો હશે. એ રબર હાર્ડ હશે, એની ઇલાસ્ટિસિટીની રેન્જ છે એ વાઇડ રેન્જ ઓફ ટેમ્પરેચર હશે, એનું પાણી સાથેનું રેઝિસ્ટન્સ છે એ પણ વધશે. આ રીતે એની જે પ્રોપર્ટીઝ છે અનડિઝાયરેબલ એ ડિઝાયરેબલ થશે, અને એને આપણે સિન્થેટિક રબરની જેમ જ ઘણી બધી જગ્યાએ ઉપયોગમાં લઈ શકીશું. ધીસ ઇઝ ઓલ અબાઉટ ધ નેચરલ રબર એન્ડ ઇટ્સ વેલ્કેનાઇઝેશન ધેટ વોઝ ઓબ્ઝર્વ બાય ધ ચાર્લ્સ ગુડિયર. નાવ we will move on our second elastomer, that is synthetic rubber. Synthetic rubber is a man-made rubber. એ માનવ સર્જિત રબર છે. એના ડિફરન્ટ ટાઈપ છે, બુના એસ, બુના એન અને આઇસોપ્રીન. રાઈટ? તો આ રીતે નેચરલ રબરની ડિઝાયરેબલ અને અનડિઝાયરેબલ પ્રોપર્ટી સાથે આપણે વેલ્કેનાઇઝેશનની થિયરી જોઈ. હવે નેક્સ્ટ થિયરી છે આપણી એ છે એ સિન્થેટિક રબર. બરાબર? એમાં આપણે એક રબરની શરૂઆત આજે કરીએ. એના 3 ટાઈપ છે, બુના એસ, બુના એન અને નિયોપ્રીન. આર યુ અન્ડરસ્ટેન્ડ ધીસ? ઓકે. સો synthetic rubber. It's called man-made rubber. જેની અંદર આઇસોપ્રીનના મોનોમર હોય બી ખરા અને ના પણ હોય. ઓકે, એના 3 ટાઈપ છે, બુના એસ, બુના એન અને નિયોપ્રીન. બુના એસ રબર, બુના એન રબર અને નિયોપ્રીન રબર. આપણે 3 ટાઈપ્સ અહીંયા ડિસ્કસ કરવાના છે. એના ટાઈપ્સ છે બુના
એસ રબર ગુના એન રબર અને નિયોપ્રીન રબર. આ સિન્થેટિક રબરના 3 ટાઈપ છે. આપણે આની અંદર આ થિયરીની અંદર એની સિન્થેટિક એ શેમાંથી બને છે, એના ગુણધર્મો અને એને ઉપયોગો દરેક માટે 3 માટે એ થિયરીનો અભ્યાસ કરવાનો છે. જનરલી તમને કહી દઉં, સિન્થેટિક રબર ઇટ્સ અ મેન મેડ રબર અને ઇટ હેવ અ મેની ડિઝાયરેબલ પ્રોપર્ટીઝ કમ્પેર ટુ ધ નેચરલ રબર. આની અંદર ઈચ્છિત ગુણધર્મો ધરાવતો આ રબર છે. કોની સાપેક્ષે? વધારે ઈચ્છિત ગુણધર્મો. એન્ડ વાઇડલી યુઝ રબર સિન્થેટિક રબર ઇઝ એઝ કમ્પેર ટુ ધ નેચરલ રબર. નેચરલ રબરની સાપેક્ષે આનો ઉપયોગ ઇન્ડસ્ટ્રીની અંદર અને બીજે બધે પણ ખૂબ જ થતો હોય છે. એના 3 ટાઈપ છે: બુના એસ રબર, બુના એન રબર અને નિયોપ્રીન રબર. રાઈટ. તો બુના એસ રબર એનું સિન્થેટિક, એની બનાવટ અને એના ગુણધર્મો અને ઉપયોગો. એવી રીતે બુના એન રબર સેમ, એનું સિન્થેસિસ, ઉપયોગો અને એની પ્રોપર્ટીઝ. એવી જ રીતે આની બનાવટ, સિન્થેસિસ અને એના ઉપયોગો અને એના ગુણધર્મો. આ રીતેની થિયરી આપણી જોવાની છે. એની પછી ઇન્સ્યુલેટિંગ મટીરિયલ. જે લાસ્ટ ટોપિક છે એની અંદર ગ્લાસ વૂલ અને થર્મોકોલ, આ બંનેના પ્રોપર્ટીઝ અને યુઝીસ એની સાથે આપણે 6th યુનિટનો એન્ડ કરીશું. આટલી થિયરી આપણે સિન્થેટિક રબર એનું ઇન્ટ્રોડક્શન જોયું કે એ મેનમેડ રબર છે. એની અંદર આઇસોપ્રીનનો ઘટક હોય પણ ખરા, ન પણ હોય. મેનમેડ રબર છે, કુદરતી રબરની સાપેક્ષે ઘણી ઈચ્છિત ગુણધર્મો ધરાવતો રબર છે. ઇન્ડસ્ટ્રીની અંદર અને બીજી ઘણી બધી એપ્લિકેશન્સની અંદર સિન્થેટિક રબરનો ઉપયોગ થતો હોય છે. એના 3 ટાઈપ છે: બુના એસ રબર, બુના એન રબર અને નિયોપ્રીન રબર. આ ત્રણેયની બનાવટ, એનું રાસાયણિક સૂત્ર, બનાવટની જે પ્રક્રિયા છે એ માટે અને એના ગુણધર્મો અને ઉપયોગો આપણે ક્રમશઃ જોવાના. એના પછી ઇન્સ્યુલેટિંગ મટીરિયલની અંદર ગ્લાસ વૂલ અને થર્મોકોલના ગુણધર્મો અને ઉપયોગો. આટલા ટોપિકના પછી યુનિટ નંબર 6 ઇઝ કમ્પ્લીટેડ. બટ વી વિલ ડિસ્કસ ધીસ all in our next lecture. Jai Swaminarayan.